સાબરકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ગત રાત્રિથી શરૂ થયેલા કમોસમી વરસાદ તેમજ વાવાઝોડાને પગલે બાજરી અને જુવારના પાકોને ભારે નુકસાન થવાની સંભાવનાઓ છે। એક તરફ ભારે પવન સાથે કેટલાય વિસ્તારોમાં કરા પણ પડ્યા છે, ત્યારે ખેડૂતોના તૈયાર થયેલા પાક ઉપર અચાનક કમોસમી વરસાદના મારથી કેટલાય ખેડૂતોને પારાવાર નુકસાન થવાની સંભાવનાઓ છે। જોકે અચાનક વાવાઝોડા સાથે થયેલા વરસાદથી બાજરી અને જુવારના પાકોને નુકસાન થાય તેમ છે। સાથોસાથ સાબરકાંઠા જિલ્લામાં હજારો હેક્ટરથી વધારેની જમીનમાં માત્ર બાજરી અને જુવારનો પાક વાવ્યો છે, તેમજ બાજરીનો પાક પણ કાપણી સુધી આવી ગયો છે। જોકે અચાનક વરસાદ સહિત વાવાઝોડા અને કરા પડવાથી હવે ખેડૂતો રાજ્ય સરકાર પાસે સહાય તેમજ સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા। દાણાનું પાક બાજરી વાવેતર કરેલું છે અને વરસાદના કારણે નુકસાન મોટામાં મોટું પડે છે અને 500 રૂપિયાના ભાવને 250 રૂપિયાના ભાવની વેપારીઓ કોઈ લેતા નથી। એના કારણે મોટામાં મોટું ખેડૂતોનું નુકસાન થાય અને ઉત્પાદન પણ ઓછું મળે છે વરસાદના કારણે, અને સરકાર પણ એનું નુકસાન આપે છે પણ એ બહુ લેટ કરે છે। અને બીજા નંબરમાં ટાઈમસર મંડળીઓ પણ ભરી શકતા નથી ખેડૂતો, અને જે 7% વળતર મળે છે સરકારનું એ પણ ટાઈમસર મળતું નથી। એના કારણે મંડળીઓ પણ ભરી નહીં શકતા। મેં આ સાલ ઉનાળામાં બાજરીનો પાક કરેલો હતો, તેમાં મને પહેલાંથી લઈને અત્યાર સુધી જે બિયારણ વાવવાથી લઈને બાજરી પાકવા સુધીની રાતે ગણો કે દિવસે ગણો ઉજાગરા કર્યા છે, અને ભૂંડ માટે અને જંગલી જાનવરો માટે મેં રખવાડી પણ કરી છે, અને પાણી પિયત આપ્યું છે, બિયારણ પણ મોંઘું અને ખાતર આ બધું જોતાં જો મને છેલ્લે આવે કમોસમી વરસાદ આવે અને મારે છેલ્લે તો નુકસાનનો જ વારો છે, અને હું બજારમાં લઈને જઈશ તો પણ મને પોસાય તેવો ભાવ મળશે નહીં। અને બીજો બાજરી આડી પડી ગઈ એના માટે પણ મારે ગાયોને ઘરે ગાયો ભેંસો છે તેને પૂરતો ઘાસચારો નહીં મળે, અને સરકાર ટાઈમસર સર્વે કરતી નથી। સરકાર જો સર્વે પણ કરે છે તો તેનું ટાઈમસર વળતર પણ નથી આલતી, અને વળતર ટાઈમસર ના આપે તો ખેડૂત ક્યાંથી તેની જે લોનો ગણો કેસીસી ગણો તે ક્યાંથી ભરી શકવાનો છે। સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે જે કુદરતી આપત્તિ આવી વરસાદ વાવાઝોડું કરાના કારણે ખેડૂતને ઉનાળુ બાજરીના વાવેતરમાં અંતિમ તબક્કામાં લણણીનો સમય હતો અને આ બધું છે, અને નુકસાન પારાવાર થયું છે। હવે ખેડૂતને આ નુકસાન સામે યોગ્ય વળતર મળે એ રીતે સર્વે કરી અને ખેડૂતોનું વળતરને ચૂકવાય એ દિશામાં સરકારે પ્રયત્ન કરવા જોઈએ। અને જે 11,000થી માંડીને 13-14 હજારનો ખર્ચો એકરે થતો હોય છે એની સામે ખેડૂત અપેક્ષા રાખતો હોય કે મને 30-40 હજારનું વળતર મળે, તો હું એવું માનું છું કે સરકારે આ દિશામાં ગંભીરપણે જે રીતે પ્રયત્ન મીડિયા કરી રહ્યું છે, મીડિયા જે રીતે કરે છે પ્રયત્ન એનો સપોર્ટ લઈને ખભે ખભા મિલાવી અને ખેડૂતને વળતર ચૂકવાય એ દિશામાં પ્રયત્ન કરવા જોઈએ એવું મારું અંગત માનવું છે।